નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ધોરણ 1ના નાનકડા વિદ્યાર્થીઓ માટે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોત્સવની ઉજવણી કરવામાં આવી, જ્યાં સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત ભગવાન ગણેશજીના આશીર્વાદ માટે સુશોભિત ગણેશ વંદનાથી થઈ. ત્યારબાદ ભારતના વિવિધ તહેવારો પર આધારિત મનોહર રજૂઆતો કરવામાં આવી, જેમ કે જન્માષ્ટમી, ઓનમ, પોંગલ, મહાશિવરાત્રિ, દિવાળી, વૈશાખી, ગરબા અને દેશભક્તિના ગીતો. પ્રત્યેક કાર્યક્રમમાં દેશની અદ્ભુત એકતા, સૌંદર્ય અને પરંપરાનું પ્રતિબિંબ દેખાયું. માતા પિતાના સહકાર અને સહયોગથી આ કાર્યક્રમ ખૂબ જ સરળતાપૂર્વક થઈ શક્યો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કે જેઓની ઉર્જા અને ઉત્સાહના કારણે આ રંગોત્સવ ભવ્યતાથી સફળ બન્યો છે. आज ब्राइट स्कूल सीबीएसई नेट कार्यालय बाग पे स्टैंडर्ड 1 का एनुअल फंक्शन वी हैव ऑर्गेनाइज्ड और उसमें 200 के आसपास बच्चों ने पार्टिसिपेट किया है. उनका हमारा थीम है रंगोत्सव, जिसमें हर एक फेस्टिवल को हमने इंक्लूड किया है, जिसमें दिवाली, नवरात्रि, गणेशोत्सव. भारतीय संस्कृति हमारी ऐसी है कि पूरे त्योहारों से रंगी हुई है और यही कल्चर हम बच्चों को सिखाना चाहते हैं. तो इसी के ऊपर हमने आज का कल्चरल इवेंट प्लान किया है. जिज्ञा शाह, प्रिंसिपल ऑफ ब्राइट स्कूल सीबीएसई.